અરવલ્લી પ્રદેશ કોંગ્રેસનું આદિવાસી સમાજને યુસીસીમાં ન સમાવવાની માંગને લઈ ભિલોડ મામલતદારને આવેદન, અનેક પ્રશ્નોને લઈ આપ્યું આવેદન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભાજપે તમામ હથકંડા અપનાવી બિનહરીફના પ્રયત્નો કર્યા, ક્યાંક ભાજપ નેતાઓ સફળ તો ક્યાંક નિષ્ફળ ગયા। તમામ બાબતે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, વોર્ડ નંબર 13ના 2 ઉમેદવાર ભાજપમાં જોડાયા। મહેશ ગરાણિયા અને કૃષ્ણા વાઢેર ભાજપમાં જોડાયા। ડીસા નગરપાલિકાના આપ સભ્યને પાકિસ્તાની કહેવા મુદ્દે આપના કાર્યકરોએ ડીસા નગરપાલિકામાં રામધૂન બોલાવી, સાથે જ ભાજપના સદસ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આમ આદમી પાર્ટીએ માંગણી પણ કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ એમએલએ તુષાર ચૌધરીએ આક્ષેપો કરતા કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અપાઈ છે, રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચવામાં આવી રહી છે। ઉમેદવારોને ઘર તોડી પાડવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને સત્તાના જોરે વિરોધ પક્ષને દબાવી દેવાયો છે। કચ્છમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ, મોટી ભૂજપુરના કોંગ્રેસ ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરાયાનો ભાજપ પર આક્ષેપ લાગ્યો છે, ત્યારે કોંગ્રેસે ભાજપના ઉમેદવારનું સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું। રતન શાખરાને ફોર્મ પરત ખેંચવા 3.51 લાખની ઓફર કરાઈ। સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના ઉમેદવાર કેમેરામાં કેદ થયા। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું બેફામ નિવેદન, કહ્યું ભાજપ ધાકધમકી આપશે તો રાધનપુર વાળી થશે, રાધનપુર નગરપાલિકા ભાજપની બનશે તો બધા ઘર તૂટી જશે। જગદીશ ઠાકોરે કહ્યું કે ઘર તૂટ્યા બાદ રઘુભાઈને કહેવા ના આવતા, રાધનપુરમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને પક્ષને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા છે। નીતિન પટેલના નિવેદન પર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની પ્રતિક્રિયા, કહ્યું સરકારમાં ભ્રષ્ટાચાર કરેલા દલાલો વિપક્ષના લોકોને ખરીદે છે, ભાજપ સરકાર સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે। રઘુભાઈ દેસાઈએ કહ્યું કે ભાજપ ધમકીઓ આપી ગુંડા રાજ ચલાવે છે, રાધનપુરના 2 કોર્પોરેટરોને ખરીદી ભાજપે ટિકિટ આપી। નીતિન પટેલે ભાજપમાં દલાલો વધ્યાનું નિવેદન આપ્યું હતું। મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ્વલંત વિજય મેળવશે, કોંગ્રેસને ચૂંટણી લડવા ઉમેદવારો નથી મળતા, કોંગ્રેસ ચૂંટણી નથી લડવી તેવા ઉમેદવારોને ટિકિટ આપે છે। ખેરાલુ નગરપાલિકા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા, ગણેશનગરના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે। રોડ અને ગટરની વ્યવસ્થા ન હોવાથી બહિષ્કાર કર્યો, માંગ પૂર્ણ ન થતા મતદાન ન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સ્થાનિકોએ કહ્યું કે ચોમાસામાં પાણી ભરાવા સાથે ગંદકી થાય છે, અમારી સમસ્યાઓ દૂર થશે તો વોટ આપીશું, માંગ સ્વીકારાશે તો મતદાન કરીશું, નહીં તો બહિષ્કાર કરીશું। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 4 રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। ચીફ પ્રોજેક્ટ મેનેજરના હસ્તે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। પોરબંદરના ખાપટમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું, 15 પરિવારને નોટિસ આપ્યા બાદ ડિમોલિશન કરવામાં આવ્યું, પોલીસને સાથે રાખી ડિમોલિશન કામગીરી કરવામાં આવી। પાટીદારોમાં વિખવાદ મુદ્દે પાટીદાર આગેવાન દિનેશ બામણિયાનું નિવેદન સામે આવ્યું, કહ્યું પાટીદારોનું વર્ચસ્વ ખતમ કરવામાં કોને ફાયદો, આગેવાનોએ ચિંતા અને ચિંતન કરવાનો વિષય છે આ। બામણિયાએ કહ્યું કે કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ તે વિચારનો વિષય છે, આગામી સમયમાં મહેસાણા અને સુરતમાં વિવાદ વકરશે તેમ લાગી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા 11 કરોડના ખર્ચે ઘરે ઘરે કાપડની થેલીઓ આપશે, એમએલએ ઇમરાન ખેડાવાલાએ મનપા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું દરેકના ઘરે કાપડની થેલી હોય જ છે, મહાનગરપાલિકા કાર્યવાહીના બદલે 11 કરોડનો ખર્ચ કરશે। વડોદરામાં વિદ્યુત સહાયકો આંદોલનના માર્ગે, સહાયકો દ્વારા અલકાપુરી જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાયું। સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતી થઈ હતી, મેરિટ પ્રમાણે ભરતી ન થઈ હોવાનો આરોપ ઉઠ્યો।
40% લાવનારને નિમણૂક આપી દેવાઈ, પણ 60% લાવનાર નિમણૂકથી વંચિત રખાયા છે. રાજકોટ અને ભરૂચમાં 40%એ ભરતી થઈ, મહેસાણામાં 60%એ પણ ભરતી ના થઈ. મગફળીની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે 3.73 લાખ ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી 7,410 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવાયું છે. 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે. રાજકોટમાં વેરા વસૂલાત વિભાગે વેરો ન ભરનારની 14 મિલકત સીલ કરી. 31 લાખના વેરા વસૂલાત સાથે રેલનગર સંત કબીર રોડ સોની બજારમાં કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના કુબેરનગરમાંથી 1500 કિલો નકલી પનીર ઝડપાયું. દ્વારકેશ ડેરી પ્રોડક્શનમાં બનતું હતું આ નકલી પનીર. પનીર બનાવવામાં પામોલિન તેલ અને એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાથ ધરી કાર્યવાહી. વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની ગણતરી. ગીર ફાઉન્ડેશન દ્વારા મગરોની ગણતરી હાથ ધરવામાં આવી. નદીના 25 કિલોમીટરના વિસ્તારમાં આ ગણતરી હાથ ધરાશે. જામનગરમાં અકસ્માત ઘટાડવા ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ. ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે 5 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા. ઇરશાદ ખાલપા, રમજાની ફોદા, શર્મિષ્ઠા તડવી, મયુર ચૌહાણ અને શિલ્પા દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પાદરા તાલુકાની યુવતીને અમેરિકાથી ડિપોર્ટ કરાઈ. લુણા ગામની ખુશ્બુ પટેલને ભારત પરત મોકલાઈ. ખુશ્બુના પરિવારજનોએ કહ્યું કે 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હતી. ત્યારે ગાંધીનગરના ખોરજમાં રહેતો યુવક ડિપોર્ટ કરવામાં આવ્યો. યુવકના ડિપોર્ટથી પરિવાર ચિંતામાં મુકાયો. ગામના આગેવાનોએ હૈયાધારણ આપી. કલોલના માતા અને પુત્રીને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા. માયરા પટેલ અને ઋષિતા પટેલ ગેરકાયદે અમેરિકા ગયા હતા. કલોલના ગાર્ડન સિટીમાં મકાન બંધ હાલતમાં. માણસાના બોરુ ગામના 3 લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે. બોરુના કરણસિંહ અને મિત્તલબેન ગોહિલ અને હેયાન ગોહિલને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે. પરિવારજનોનો મીડિયા સામે બોલવાનો ઇનકાર. વિજાપુરના ડાભલાની યુવતી અમેરિકાથી ડિપોર્ટ કરાઈ. યુરોપ ફરવા ગયેલી નિકિતા પટેલ અમેરિકા પહોંચી. યુવતીના પિતાએ કહ્યું કે અમેરિકા જતા યુવાનોના સપના તૂટી રહ્યા છે. વિજાપુરનું દંપતી પણ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા મુસાફરોમાં સામેલ. ખણુસાના હિરલબેન અને જયેન્દ્રસિંહ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. પરિવારજનોએ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. મહેસાણાના લાંધણજ ગામનો યુવાન અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો. પિન્ટુ પ્રજાપતિ મહિના પહેલા અમેરિકા જવા નીકળ્યો હતો. પરિવારને પિન્ટુના ડિપોર્ટ અંગે કોઈ માહિતી નથી. તો મહેસાણાના 4 વ્યક્તિને પણ અમેરિકાથી પરત મોકલાયા. ડિપોર્ટ કરાયેલા લોકો વસાઈ ડાભલા ગામના રહેવાસી. ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા બાદ ટ્રમ્પ સરકારે ડિપોર્ટ કર્યા છે. સુરતના કેતુલ પટેલને પણ અમેરિકાથી ડિપોર્ટ કરાયો. કેતુલ ઘર વેચી અમેરિકા સ્થાયી થયો હતો. કેતુલ પટેલનું ઘર પ્રફુલ પટેલે દલાલ મારફતે ખરીદ્યું હતું. ત્યારે મકાન માલિકે કહ્યું કે હાલ કેતુલ પટેલ સુરતમાં રહેતા નથી અને 12 મહિના પહેલા કેતુલ પાસેથી ઘર ખરીદ્યું હતું. ઘરનું પેમેન્ટ થયા બાદ કોઈ કોન્ટેક્ટમાં જ નથી. નડિયાદના સ્મિત પટેલને અમેરિકાથી ડિપોર્ટ કરાયો. મંજીપુરાના પટેલ પાર્કમાં રહેતો સ્મિત અમેરિકામાં ગેરકાયદે ઘૂસ્યો હતો અને સ્મિત પટેલના પરિવારનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર છે. ડિપોર્ટ થયેલ ગુજરાતીઓ માટે નીતિન પટેલે કહ્યું કે તમામ સાથે મારી સહાનુભૂતિ છે. આ લોકો વિદેશમાં ધંધા રોજગાર કરતા હતા, જેનાથી તેમના પરિવારને મદદ થતી હતી. નીતિન પટેલે વધુમાં કહ્યું કે યુવકો ત્યાં રહી શાંતિથી વ્યવસાય તેમજ નોકરી કરે છે.
કમાયેલી રકમ ભારત સરકારના માધ્યમથી મોકલે છે. ત્યાં થતી કમાણી યુવાનો માતા પિતાને મદદરૂપ થવા મોકલે છે. ત્યારે સરકારને વિનંતી કે યુવકોને ખોટી રીતે હેરાન ન કરે. ભરૂચ અંકલેશ્વર નગરપાલિકામાં ડીઝલ જનરેટરની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. આરટીઆઈ એક્ટિવિસ્ટની અરજીમાં 13 લાખનો જનરેટર સેટ 25 લાખમાં ખરીદવાનો આક્ષેપ ઉઠ્યો. ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ આક્ષેપોને ફગાવ્યા. વેરાવળમાં માનસિક અસ્થિર યુવાન બન્યો પબજીનો શિકાર. વાંકાનેરના જામસરનો યુવાન 3 મહિનાથી હતો લાપતા. વેરાવળના આશ્રમે યુવકનો પરિવાર સાથે મિલન કરાવ્યું. રાજકોટમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસ પર સોડાની બોટલોના ઘા કરી રસ્તા પર દોડાવ્યા હતા. પ્રદ્યુમનનગર પોલીસે 3 આરોપીને ઝડપી સરઘસ કાઢ્યો. એક આરોપી હજુ પણ ફરાર. આણંદમાં હની ટ્રેપમાં એનઆરઆઈને ફસાવનાર ટોળકી ઝડપાઈ. ફેસબુક પર મિત્રતા કરી મળવા બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યો હતો. કેસ નહીં કરવા માટે યુવક પાસેથી 20 લાખની માંગણી પણ કરી હતી. પોલીસે એક યુવતી અને 3 યુવકો સહિત 4ને ઝડપી પાડ્યા. સુરતમાં માથાભારે શખ્સે પોલીસને ચકમો આપવા 2 મકાન વચ્ચે જોડતો પાથ બનાવ્યો હતો. કુખ્યાત આરિફ મિંડીના ઘરે મહાનગરપાલિકા અને પોલીસે કાર્યવાહી કરી અને એક ઘરથી બીજા ઘર જવા માટે જોડતો પાથ જે બનાવ્યો હતો તેને તંત્ર દ્વારા તોડવામાં આવ્યો. પાટણ પોલીસે તસ્કરોનું સરઘસ કાઢ્યું. તસ્કરોએ કાપડની દુકાનમાંથી 3.50 લાખની ચોરી કરી હતી. આરોપી પાસેથી 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને 2 તસ્કરો જેલ હવાલે કરવામાં આવ્યા. સુરત પોલીસે માથાભારે મધુ ભુવાને ઝડપી પાડ્યો. મધુ ભુવા લોકોમાં પોતાનો ડર બતાવી રૂપિયા પડાવતો હતો. ભુવા અને તેની ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસના ગુના પણ 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી. સુરતમાં મિલ માલિક પાસે ખંડણી કેસમાં વેપારી પાસે રૂપિયા લેતો વિડીયો સામે આવ્યો. ટેબલ પર રૂપિયા 45 લાખ આપતા વિડીયોમાં આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ દેખાયા. આરોપીઓના ઘરમાંથી કેટલી ફાઇલો પણ મળી આવી, જેમાં અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા હતા. આરોપીઓ સાથે અન્ય કેટલાક પત્રકારો પણ સામેલ હોવાની આશંકા છે.